જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે પાછા આપણે રાબેતા મુજબ સવારમાં ફેરીમાં નીકળી ગયા છીએ અને ફેરીમાં ગામમાં જે લેવાનું છે ડાળા, વાસણિયા, કુકાવાવ અને નાની કુકાવાવ 4 ગામ આપણે લેવાના છે. સમય ત્યારે લગભગ 9 વાગી ગયા છે અને આપણે ફેરીમાં નીકળી ગયા છીએ. તો મિત્રો ફેરીમાં જ આવી ને અત્યારમાં સરસ મજાનું 38 ડિગ્રી તાપમાન છે. સરસ મજાનો પવન ધીમો ધીમો ચાલુ છે ને પવનની હિસાબે ગરમી થોડીક ઓછી લાગે છે. ને વેકેશનના હિસાબેથી રોડ ઉપર ટ્રાફિક ખૂબ છે, કારણ કે અત્યારે વેકેશનમાં બધા પોતપોતાની ફોર વ્હીલ કોઈ વાહનો લઈને એકબીજા પર્યટક સ્થળ હોય ને એમ લઈ ફરવા નીકળે છે. અને નીકળવું પડે, કારણ કે આખું વર્ષ આપણે કામ કીધું હોય, અત્યારે વેકેશનમાં 8-10 દિવસ ફરવા નીકળવાનું બધાને જાય ને ધબધબાટી રહો. કે વાહન કોઈને ધીમા હાંકવા નથી, આગળ જઈને ખાલી એને બેસવાનું છે. ઉતાવળથી ખાલી રોડ ઉપર છે, બાકી ક્યાંય છે નહીં. અને એકબીજાની સાઈડ કાપવાની બધાને મજા આવે. કાપો રમ તમારે, આપણે કાંઈ ઉપાધિ નથી. આપણે ધીમે ગતિ સલામતીથી આગળ જઈએ. આપણે ઓલા કહેવાય જ નહીં, ઘરે સાઈડ આપવાની નહીં, સાઈડ કાપવાની નહીં, ધીમે ધીમે આગળ આવો. વાહ વાહ, સાઈડ આપી તો દઈશું, કાપતા નથી આપણે. હા, જો મિત્રો આમાં કોઈ ગાડી ધીમી આવતી હોય તો કહો. નાનામાં નાનું વાહન હોય તો લગભગ 60 ઉપરની સ્પીડ ઓછામાં ઓછી હોવી જોઈએ. પમદી વડેથી આપણે જુનાગઢ ગયા, જ્યાં આપણે લગભગ 2 હવા 2 નીકળ્યા હતા, પણ તડકા જેવું નામ નહોતું. એનું કારણ તમને કહું કે ત્યાં તમને ખ્યાલ છે, વૃક્ષો વધારે, ઝાડવા બહુ, ને ઝાડવાની હિસાબેથી ગરમી નહોતી લાગતી. ઓમ પથરીલો વિસ્તાર છે એટલે આમ તાપમાન તો બતાવે, પણ ઝાડવાના હિસાબેથી ગરમીનું પ્રમાણ ઓછું અને પવન ખૂબ હતો, એટલે બહુ ઓલું હતું નહીં, ગરમી જેવું ન લાગે, મજા આવી એમ. બીજું મિત્રો જણાવવાનું કે અમારા ઘર પાસે સુંદરકાંડના સપ્તાહ આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા બેઠી છે, અને આજે રાત્રે પાછા અમે કથામાં જવાના છીએ. થોડુંક કથા પણ આમાં મારા બ્લોગ દ્વારા તમને બતાવીશ. બાકી બધું તો આપણે જીવનની અંદર જે કરવાનું એ કરવાનું છે, પણ આવા ધાર્મિક કાર્ય થતા હોય જ્યાં આપણને મજા આવે. અને ખરેખર કાલે લગભગ અમે વધારે નહોતા બેઠા, પણ કલાક જેવું બેઠા હતા, પણ એમ થોડીક વારમાં કલાક થઈ ગઈ ખબર ન પડી. સ્વામી એટલું બધું સરસ મજાનું બોલતા હતા. અને આ કળયુગની અંદર તો લગભગ તમને ખ્યાલ હશે કે જે કાંઈ જ્ઞાન મળે ત્યાંથી લઈ લેવાય, કારણ કે ઓમ કંઈ આપણને જ્ઞાન લેવા જઈ શકીએ એમ નથી અને આપણને મળવાનું નથી. આ સ્વામી તો એમ કહીને કે અમારા ઘરની આંગણે એટલે કે ઘેરે બેઠા વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા જે અમને કથાનું જે જ્ઞાન મળે છે અમે સાંભળી છીએ રોજ. પરમ દિવસે તો નહોતું જવાનું, પણ કાલે ગયા હતા. કાલે લગભગ હનુમાનજી મહારાજ જે આપણે
સીતા માતાની ગોદમાં જાય છે લંકામાં ત્યાં કણે દરિયાની અંદર એક ઓલી તાડકા આવે છે રાક્ષસી, એના મોઢામાંથી અંદર જઈને નીકળી જવાનું હોય અને ઠેકડો મારવાનો હોય. અને ત્યાં લગન કથા પૂગી છે. હવે આજ પાસે ત્યાંથી આગળથી શરૂ થાય ને મારા વ્લોગ દ્વારા તમને કથા આમાં સંભળાવે થોડીક, બરાબર? તો વ્લોગમાં બના રહેજો.